રાજકોટમાં આગામી સોમવારે તંત્રનો હથોડો ફરી વળશે। જંગલેશ્વર વિસ્તારમાં આવેલી 1400 થી વધુ ગેરકાયદેસર મિલકતોને જમીનદોસ્ત કરવા રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રએ કમર કસી છે। કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે આજથી જ સેના જેવો બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। 1200 મનપા કર્મીઓ અને 1500 થી વધુ પોલીસ જવાનો આજે આ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ યોજીને દબાણકર્તાઓને અંતિમ ચેતવણી આપી હતી। આજે જંગલેશ્વરની શેઠ હાઈસ્કૂલ ખાતેથી 2700 થી વધુ અધિકારીઓ અને જવાનોના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે। 78 જેટલી સોસાયટીઓમાં ફરીને દબાણકર્તાઓને મિલકત ખાલી કરવા સૂચના અપાઈ રહી છે। શું નામ માસી તમારું? મારું નામ જાયદાબેન હજરત અલી સૈયદ। માસી આ 2 દિવસમાં તમારા મકાન પાડવાના છે, કેવું દુઃખ થાય છે? કેટલા વર્ષથી રહો છો? તો દુઃખ તો થાય અમને ભાઈ, 60 વર્ષથી રહી અમે। તંત્રે તમને કોઈ સામે જગ્યા આપી છે રહેવા માટે? પેલા અમને વરદી પહેલા અમને કીધું હતું કે તમને ક્વાર્ટર આપશું, મકાન બદલે મકાન આપશું। હવે ફરી ગયા છે, હવે કે હવે કાઈ ન મળે। અમારી આગળ નોટિસ છે સાહેબ, અમારા જીવ બરે છે, નાના નાના છોકરા લઈને સાહેબ અમે તમારી શું માંગ છે? અમારી માંગ એમ છે મકાન બદલે મકાન જે વાદો કર્યો તો એમ કહી દો। મારું નામ સલમાબેન છે, મારે મકાન બદલે મકાન જોઈએ છે સાહેબ। અમારું પેટ ભરે છે, નાના નાના છોકરા છે કે નોટિસ દેવા આવ્યા તે કીધું મકાન બદલે મકાન આપશું સાહેબ। જેમ નોટિસ દીધી એમ ચાવી દીધી હોત તો એમ કે તરત પડશે આમ છે, પણ જાવ કે એમ કરી કે તમે બધા ખાલી કરો ને તમારા બધા ઘરમાં રહી, બીજું શું? અમે ગરીબ માણસ છે, અમે કામ કરીને ખાઈ છીએ, આ એક ટક છોકરાને જોઈ છીએ, અમે ક્યાં સુધી કરશું સાહેબ? એ તો તમે તમારી અમારી જગ્યા તમે રહીને કરી વિચાર તો કરો સાહેબ। કેટલા વર્ષ તમે અમે હાઈટ અમાર જન્મ આયાનો, અમારા મા બાપ ના જન્મ આયાનો છે। તમારા મકાન 2 દિવસમાં પાડવાનું કેવું દુઃખ થાય? આખી રાત દી નીંદર નથી આવતી સાહેબ, નીંદર નથી આવતી। છોકરાના મોઢા જોઈ ક્યાં ખાસું ધારું ભરશું, ક્યાં કરશું કઈ સમજાતું? માન એક ઝૂપડું છે એમાં સાહેબ દિયો તો કઈ અમે લઈ આ નો વિચાર આવતો। નોટિસમાં લખેલું છે 300 રૂપિયાનું સ્ટેમ્પ